નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું SYBA સેમેસ્ટર 4 કાવ્ય પ્રકાશ પેપર નંબર 8। મિત્રો, SYBA ના સેમેસ્ટર 4ની અંદર કાવ્ય પ્રકાશના પ્રથમ, દ્વિતીય અને 10મા આ 3 ઉલ્લાસનો અભ્યાસ આપણે કરવાનો છે। એ અંતર્ગત 10મા ઉલ્લાસની અંદરથી 10 જેવા અલંકાર તમારા સિલેબસમાં છે। એમાંથી પ્રથમ અલંકાર વિભાવના વિશે આપણે ચર્ચા કરીએ। આપણે અગાઉના વિડીયોની અંદર અલંકાર એટલે શું એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કાવ્યશાસ્ત્ર છે એ કાવ્યશાસ્ત્રની અંદર કાવ્યનો આત્મા કોણ એ પ્રશ્નને લઈને ઘણા બધા વાદ વિવાદ ઊભા થયા અને એમાંથી જે સંપ્રદાય ઊભો થયો છે એ જ કાવ્યશાસ્ત્રીય સંપ્રદાય છે। એમાં એક સંપ્રદાય એવો પણ છે જે કાવ્યના આત્મા તરીકે અલંકારનો સ્વીકાર કરે છે કે કાવ્ય છે એનો આત્મતત્વભૂત કોઈ હોય તો એ છે અલંકાર। અલંકાર વગર ક્યારેય કાવ્ય શોભતું નથી। જે રીતે એક સ્ત્રી છે એ આભૂષણો વિના શોભતી નથી, એ જ રીતે કાવ્ય પણ આભૂષણો વિના શોભાયમાન બનતું નથી। તો ભામહ છે એનો કાવ્ય સંપ્રદાય અલંકાર સંપ્રદાય છે કે ભામહ છે એ અલંકાર સંપ્રદાયના પ્રવર્તક આચાર્ય છે કે જેઓ માને છે કે કાવ્યની અંદર આત્મભૂત તત્વ કોઈ હોય તો એ છે અલંકાર। તો અહીંયા જે મમ્મટ છે એ સમન્વયવાદી અલંકાર છે, સમન્વયવાદી કાવ્યશાસ્ત્રી છે કે જે રસને પણ સ્વીકારે છે, અલંકારને પણ સ્વીકારે છે, કાવ્યની વ્યાખ્યા પણ આપે છે, કાવ્યના પ્રકારોની પણ ચર્ચા કરે છે, કાવ્યની અંદર ગુણની ચર્ચા કરે છે, કાવ્યની અંદર દોષની પણ ચર્ચા કરે છે। એ પોતે 10મા ઉલ્લાસની અંદર અલંકારોની ચર્ચા કરે છે। તમે એ પણ જાણો છો કે અલંકાર 2 પ્રકારના છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર। જ્યાં શબ્દથી ચમત્કૃતિ આવે છે એ અર્થાલંકાર છે, જ્યાં શબ્દથી ચમત્કૃતિ આવે છે એ શબ્દાલંકાર છે। તો અહીંયા આપણે 10મા ઉલ્લાસની અંદર વિભાવના અલંકારની આપણે ચર્ચા કરવી છે। અલમ કરોતિ ઇતિ અલંકારઃ, જે કાવ્યને આભૂષિત કરે છે, જે કાવ્યને શોભાયમાન બનાવે છે એ અલંકાર છે। તો એમાંના આપણે અહીંયા અર્થાલંકાર વિભાવના વિશે આપણે ચર્ચા કરીએ। ક્રિયાયાઃ પ્રતિષેધે અપી ફલ વ્યક્તિર્વિભાવનાઃ। અહીંયા મેં અંડરલાઈન કરી છે, ત્યાં તમને દેખાય છે કે ક્રિયાયાઃ પ્રતિષેધે અપી ફલ વ્યક્તિ વિભાવના। તમારે પરીક્ષાની અંદર વિભાવના અલંકાર પૂછાય ત્યારે તમારે એને ઉદાહરણ લક્ષણથી સમજાવવું પડે। તો વિભાવના અલંકારનું ઉદાહરણ શું છે, લક્ષણ શું છે? તો કે ક્રિયાયાઃ પ્રતિષેધે અપી ફલ વ્યક્તિ વિભાવના। આ મમ્મટ છે પોતાના કાવ્ય પ્રકારના 10મા ઉલ્લાસની અંદર વિભાવનાની વ્યાખ્યા આપે છે, લક્ષણ આપે છે। એનો અર્થ અહીંયા તમે જોઈ શકો છો, કારણરૂપ ક્રિયાનો પ્રતિષેધ થવા છતાં ફલનું પ્રગટીકરણ એટલે વિભાવના। ક્રિયાયાઃ, ક્રિયા એટલે અહીંયા કારણરૂપ તમારે સમજવાનું છે। કારણરૂપ ક્રિયાયાઃ અર્થાત કારણરૂપ ક્રિયાનો પ્રતિષેધે અપી, પ્રતિષેધ હોવા, અપી એટલે છતાં પણ, ફલ વ્યક્તિ ફલનું પ્રગટીકરણ વિભાવના એટલે વિભાવના અલંકાર થાય છે। ફરીથી જરા જુઓ, ક્રિયાયાઃ પ્રતિષેધે અપી
ફલ વ્યક્તિ વિભાવના. ક્રિયાનો પ્રતિષેધ, પ્રતિષેધ એટલે કે નિષેધ, ક્રિયાનો નિષેધ થવા છતાં પણ ફલ વ્યક્તિ, જો અહીંયા એનો અર્થ પણ આપેલો છે તમને કે કારણરૂપ ક્રિયાનો પ્રતિષેધ. અહીંયા મેં હમણાં પણ વાત કરી કે કાવ્ય શાસ્ત્રની અંદર ક્રિયાનો અર્થ હેતુ અર્થાત કારણ એવો કરવામાં આવે છે. તો કારણરૂપ ક્રિયા છે એનો પ્રતિષેધે અભી, નિષેધ થયો હોવા છતાં, પ્રતિષેધ થયો હોવા છતાં ફલ વ્યક્તિ વિભાવના, ફલનું પ્રગટીકરણ એટલે કે વિભાવના. હવે જુઓ, સીધી રીતે તો તમે પહેલી વખત જો વિભાવના અલંકારની ચર્ચા તમે કરતા હોય અથવા તો પહેલી વખત વિભાવના અલંકાર છે એના વિશે તમે જાણતા હોય તો ન સમજાય કે આ કારણરૂપ શું છે, ક્રિયા શું છે, ફલનું પ્રકાશન શું છે. તો મિત્ર, તમે બધાએ ફિલોસોફી નામ સાંભળ્યું હશે. પ્રસિદ્ધ એક સિદ્ધાંત છે કાર્યકારણવાદ સિદ્ધાંત. કાર્યના અભાવની અંદર કારણ ક્યારેય અસ્તિત્વમાં નથી આવતું અને કારણના અભાવની અંદર ક્યારેય કાર્ય અસ્તિત્વમાં નથી આવતું. તમે સૌ કોઈ જાણો છો કાર્ય કારણ સંબંધ એટલે શું? તો કે કારણ હોય તો જ કાર્ય થાય. કાર્ય એટલે ક્રિયા કોઈ પણ, અને ક્રિયા ત્યારે જ થાય છે જ્યારે કોઈ કારણ હોય. આજે તમે ભણો છો, ભણવારૂપી કાર્ય કરો છો કારણ કે તમારે તમારું ફ્યુચર બનાવવું છે. આજે તમે જમવા બેસો છો, જમવારૂપી કાર્ય કરો છો, તો શું કામ કરો છો? તો કે તમને ભૂખ લાગી છે, કારણ છે, ભૂખરૂપી કારણ છે, માટે તમે જમવાની ક્રિયા કરો છો. તો પ્રસિદ્ધ વાદ છે કાર્યકારણવાદ કે કાર્ય હોય તો જ કારણ અસ્તિત્વમાં આવે ને કારણ હોય તો જ કાર્ય અસ્તિત્વમાં આવે. તો વિભાવના અલંકાર એવો અલંકાર છે જે કાર્યકારણ પર આધારિત છે. કાર્ય હોય તો કારણ અસ્તિત્વમાં હોય, કારણ હોય તો જ કાર્યનું અસ્તિત્વ હોય. તો અહીંયા આ વિભાવના અલંકારની અંદર તમે જોઈ શકશો કે કારણનો અભાવ કે છે અહીંયા, કે કાર્યનો અભાવ છે શું છે? તો અહીંયા શું કહે છે? કારણરૂપ ક્રિયાનો નિષેધ થવા છતાં તેના ફલનું પ્રકટીકરણ એટલે વિભાવના. ફળ મળે છે, તમે ક્યારે તમને ફળ મળે? તમે કાર્ય કરો તો. કાર્ય ન કરો તો ફળ કેવી રીતે મળે? પણ વિભાવના અલંકાર છે એ વિભાવના અલંકારની અંદર કારણનો, કાર્યનો નિષેધ છે. કાર્ય નથી થતું છતાં પણ છે એ ફળ મળે છે. ફળ ક્યારે મળે? જ્યારે આપણે કાર્યની ઉત્પત્તિ થઈ હોય તો જ. તો અહીંયા કાર્ય જ નથી તો પણ ફળ મળે છે. તો વિભાવના અલંકારની અંદર જે કાર્યકારણનો સિદ્ધાંત છે કે અહીંયા ક્રિયા નથી, કારણો નથી, છતાં પણ જે ફળ પ્રાપ્ત થવું જોઈએ, જે ક્રિયા થવી જોઈએ એ ક્રિયા તો થાય જ છે. એટલે કારણરૂપ ક્રિયાનો નિષેધ થવા છતાં ફલનું પ્રકાશન એટલે કે વિભાવના. અર્થાત વિભાવના અલંકાર એ વિરોધાભાસ પર આધારિત છે. કઈ રીતે વિરોધાભાસ? તો કે મેં હમણાં જ વાત કરી કે કારણનો અભાવ હોય ત્યારે કાર્યનો પણ અભાવ હોય. કારણ અભાવે કાર્યસ્ય અભાવઃ. કારણ ન હોય તો આપણે કોઈ પણ કાર્ય કરતા નથી. એટલે કે કારણનો નિષેધ હોય, નિષેધ એટલે તો મનાય, કારણનો નિષેધ થતા કાર્યની ઉત્પત્તિ અશક્ય બની જાય. તો અહીંયા કારણનો નિષેધ છે તો ક્રિયા કઈ રીતે થાય? છતાં પણ વિભાવના અલંકાર ત્યાં થાય છે કે જ્યાં કારણનો નિષેધ છે અને છતાં પણ ક્રિયા થતી હોય. એટલે કે ફલનું પ્રગટીકરણ થતું હોય. કોઈ પણ કાર્ય થતું ન હોય છતાં પણ ફળ પ્રાપ્ત થતું હોય, કારણ ન હોય છતાં પણ ક્રિયા થતી હોય, ત્યારે વિભાવના અલંકાર બને છે.
કારણના અભાવ હોય ત્યારે કાર્યનો પણ અભાવ હોય, એટલે કે કારણનો નિષેધ થતા કાર્યની ઉત્પત્તિ પણ કેવી બની જાય છે? અશક્ય બની જાય છે. પણ અહીંયા કારણનો નિષેધ કરવામાં આવે અને છતાં તે કારણ સાથે, શાંતિથી સાંભળજો કે કારણનો અહીંયા નિષેધ હોય, કાર્ય કરવા માટે કોઈ કારણ જ ન હોય, કારણનો નિષેધ કરવામાં આવે છતાં તે કારણ સાથે સમવેત ફળ જ્યારે પ્રગટ થતું હોય ત્યારે વિભાવના અલંકાર બને છે. હવે માની લ્યો કે મને માથું દુખે છે, તો માથું દુખવાના કોઈ કારણો જ નથી અને છતાં પણ માથું દુખે છે. તો જોકે શાસ્ત્રીય ભાષાની અંદર આવું ઉદાહરણ ન લખાય, પણ આ તમને સમજાય માટે કે કારણનો નિષેધ હોય અને છતાં પણ જ્યારે એ કારણ સાથે જે સમાન ફળ પ્રગટ થાય ત્યારે કયો અલંકાર બને છે? વિભાવના અલંકાર બને છે. કારણના અભાવમાં કાર્યનો પણ અભાવ હોય અને કાર્યના અભાવમાં પણ કારણનો પણ અભાવ હોય. અર્થાત કાર્ય કારણ છે, એક સિક્કાની બે બાજુ જેવા છે. કાર્ય હોય તો જ કારણ અસ્તિત્વમાં આવે અને કારણ હોય તો જ આપણે કાર્ય કરતા હોય. પણ વિભાવના અલંકારની અંદર શું છે તો કે ક્રિયાનો પ્રતિષેધ થવા, કારણરૂપ ક્રિયાનો પ્રતિષેધ થવા છતાં પણ ફળનું પ્રગટીકરણ થાય એટલે વિભાવના અલંકાર બને છે. આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા મમ્મટે છે એક ઉદાહરણ આપ્યું છે. કોનું ઉદાહરણ છે તો કે વિરહ વ્યાકુલ સુંદરી છે એનું અહીંયા આપણને ઉદાહરણ એક આપ્યું છે. કુસુમિત લતાભિહિ, કુસુમિત લતાભિહિ અહત અપી દત્ત રુજમલી કુલેહિ દષ્ટાપી. ફરીથી આપણે જોઈએ. કુસુમિત લતાભિહિ અહત અપી અધત્ત રુજમલ કુલેહિ દષ્ટાપી. પરિવર્તતે સ્મ નલિની લહરીભિહિ અલોલિતા અપી ઘૂર્ણત્સા. અહીંયા આ ઉદાહરણની અંદર વિરહ વ્યાકુલ સુંદરી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. જોજો કે અહીંયા શું છે કે કારણ ન હોય અને છતાં પણ ફળ પ્રગટે ત્યારે કયો અલંકાર બને છે તો કે વિભાવના અલંકાર બને છે. તમે ઉદાહરણની અંદર જુઓ કે કુસુમિત લતાભિહિ, કુસુમિત લતાઓથી, તમે બધાએ લતા વેલ છે એ વેલનું નામ બધાએ સાંભળેલું છે. તો કે છે કુસુમિત લતાભિહિ અહત અપી અધત્ત. કુસુમિત લતાઓથી પ્રહાર અહત કીધું છે. પ્રહાર ન થવા છતાં પણ, અપી એટલે છતાં પણ શું થાય છે? અધત્ત, વ્યથાને ધારણ કરે છે. રુજમલી કુલેહિ અદષ્ટાપી. રુજમલી કુલેહિ અદષ્ટાપી. અદષ્ટ એટલે દંશ મારો. કુલેહિ ભ્રમરોએ દષ્ટાપી દંશ દીધો. અદષ્ટાપી કીધું છે એટલે દંશ ન દીધો હોવા છતાં રુજમલી આળોટે છે. પરિવર્તતે સ્મ નલિની લહરીભિહિ. કમલિની, નલિની એટલે કમલિની, લહરી ભિહિ લહરોથી, પરિવર્તતે સ્મ અલોલિતા લહેરોથી હલાવી ન હોવા છતાં સા અઘૂર્ણત, છતાં પણ તે શું થાય છે? ભ્રમિત બને છે. અહીંયા તમે નીચે જોઈ શકશો કે એનો અર્થ પણ તમને અહીંયા જોવા મળે છે. કુસુમિત લતાઓથી પ્રહાર ન થયો હોવા છતાં પણ તે શું કરે છે? વ્યથાને ધારણ કરે છે. ભ્રમરોએ દંશ ન દીધો હોવા છતાં તે આળોટે છે.
કમલીની લહેરોથી હલાવી ન હોવા છતાં તે ભ્રમિત બને છે. આ ઉદાહરણની અંદર જો ક્રિયાઓ નથી, કારણો નથી, છતાં પણ ફળ પ્રગટ થાય છે, ક્રિયા થાય છે. અહીંયા પહેલું જેણે કીધું કે વ્યથાને ધારણ કરે છે, ક્રિયા થઈને ફળ પ્રગટ થયું, ફળ પ્રાપ્ત થયું, વ્યથા ધારણ થવી. તો વ્યથા ધારણ થવા માટે, વ્યથા તમને થાય એ માટેના કારણો તો ઉપસ્થિત હોવા જોઈએ કે નહીં? તો અહીંયા કે છે કુસુમિત લતાઓથી પ્રહાર ન થવા છતાં, તમને કોઈક મારે, તમને દૂરથી કોઈ લાકડી તમને મારે, લાકડી મારે તો તમને તમારી ઉપર પ્રહાર કરે તો તમારા શરીરને કષ્ટ પહોંચે, વ્યથા થાય. પણ કોઈ તમને મારે જ નહીં તો વ્યથા કેવી રીતે થાય? તો અહીંયા એ વિરહીની જે સ્ત્રી છે, એ નારી છે, એ વ્યથા ધારણ કરે છે. એટલે કીધું કે કુસુમિત લતાઓથી પ્રહાર ન થવા છતાં, એટલે એને લતાઓથી કોઈએ મારી નથી, છતાં પણ શું થાય છે તો કે વ્યથાને ધારણ કરે છે. તો અહીંયા જો વ્યથા થવા માટેનું જે કારણ ઉપસ્થિત હોવું જોઈએ, શું કારણ હોવું જોઈએ? તો કે કુસુમિત લતાઓથી એને મારેલી હોવી જોઈએ. તો એને કુસુમિત લતાઓથી મારેલી નથી, છતાં પણ એને શું થાય છે તો કે વ્યથા થાય છે. તો અહીંયા કુસુમિત લતાઓથી તેના ઉપર પ્રહાર કરવામાં નથી આવતો, છતાં તે પીડા અનુભવે છે. એટલે અહીંયા પીડા અનુભવવા માટેનું જે કારણ છે કયું? તો કે કુસુમિત લતાઓથી એને મારવું, તો એનો તો અહીંયા અભાવ છે. અને છતાં પણ જે માર્યું નથી તો પણ પીડા અનુભવાય. એટલે કે જ્યારે કારણનો નિષેધ હોય અને છતાં પણ ફળનું પ્રગટીકરણ થાય, કાર્યની ઉત્પત્તિ થાય, ત્યારે કયો અલંકાર બને છે? વિભાવના અલંકાર. બીજું કીધું છે ભ્રમરોએ દંશ દીધો ન હોવા છતાં તે આળોટે છે. અહીંયા જો તમે જોઈ શકશો કે નીચે ભ્રમરોએ દંશ દીધો ન હોવા છતાં તે આળોટે છે. અહીંયા તમે ખૂબ સરસ રીતે અહીંયા તમને દેખાતું હશે કે ભ્રમરોએ દંશ ન દીધો હોવા છતાં તે આળોટે છે. તો આળોટવાનું કારણ તો હોય ને, શું હોય? તો કે એને ભમરાએ દંશ આપ્યો હોય, એને ડંખી લીધું હોય તો એને આળોટવાનું થાય. પણ એને તો ભમરોએ છે એ દંશ પણ નથી દીધો. ભમરોના દંશ વિના તે આમ તેમ દોડી જ જાય, તે આમ તેમ ખસવું, આમ તેમ પરિવર્તિત થાય છે. તો ભમરોને દંશ દીધા વગર પણ એ શું કરે છે તો કે આળોટે છે. એટલે ભ્રમરોના દંશ થયા વિના તે પરિવર્તન પામે છે અને કમલો પર વાતા પવનથી, લહેરીથી ચલિત થયા વિના તે આળોટે છે. તો અહીંયા જે આળોટવા માટેનું જે કારણ હોય કે ભ્રમરે દંશ મારો, તો ભ્રમરે દંશ પણ એ નારીને માર્યો નથી, છતાં પણ તે આળોટે છે. તો અહીંયા આળોટવાનું જે કારણ છે એનો નિષેધ થયો છે. કારણ તો અહીંયા અસ્તિત્વમાં છે નહીં કે ભમરાએ એને દંશ આપ્યો નથી. જો આપ્યો હોત તો એમ થાય કે ચલો ભમરાએ દંશ આપ્યો છે માટે એ આળોટે છે, પણ એને ભમરાએ પણ દંશ આપ્યો નથી અને છતાં પણ એ આળોટે છે. તો અહીંયા કારણનો નિષેધ છે, છતાં પણ ફળનું પ્રગટીકરણ થયું છે. ત્રીજી વાત કરે છે કમલીની લહેરોથી હલાવી ન હોવા છતાં તે ભ્રમિત બને છે. જો અહીંયા ત્રીજી જે વાત કરી છે એ પણ સુંદર છે કે ભ્રમિત થાય છે આમથી આમ. તો એ ભ્રમિત થવું એ શું કામ થાય છે તો કે એને વિરહ વ્યથા છે એટલે. બાકી જે પ્રસિદ્ધ કારણ હોય કે ભ્રમિત ત્યારે જ થવાય કે કમલીની લહેરો છે એ લહેરોથી હલાવી હોય. તો અહીંયા કમલીની લહેરોથી હલાવી ન હોવા છતાં પણ એ શું બને છે તો કે ભ્રમિત બને છે. તો અહીંયા કારણો જે મુખ્ય કાર્ય થાય છે, વ્યથા પામવું કાર્ય છે,
તો એનું કારણ છે એ પણ અહીંયા અસ્તિત્વમાં નથી. આળોટવું એ પણ કાર્ય થયું, ફળનું પ્રગટીકરણ થયું, તો એનું પણ કોઈ પ્રસિદ્ધ કારણ છે એ કારણ અહીંયા ઉપસ્થિત નથી. અને ભ્રમિત બનવા માટેનું જે પ્રસિદ્ધ કારણ છે એનો પણ અહીંયા અભાવ છે. છતાં પણ આળોટવું, ભ્રમિત થવું અને વ્યથાને ધારણ કરવી ત્રણેય ફળ પ્રાપ્ત થાય છે. તો જ્યારે કારણરૂપ ક્રિયાનો નિષેધ હોય અને છતાં પણ ફળનું પ્રગટીકરણ થતું હોય ત્યારે કયો અલંકાર બને છે? વિભાવના અલંકાર અસ્તિત્વમાં આવે છે. કુસુમિત લતાઓથી તેના ઉપર પ્રહાર કરવામાં આવતો નથી અને છતાં તે પીડા અનુભવે છે. ભ્રમરોના દંશ થયા વિના તે પરિવર્તન પામે છે અને કમલો પર વાતા જે પવનથી, લહરીથી, બરાબર, કમળો ઉપર કમલ તમે બધાએ જોયું હોય તો એની ઉપર વાતા પવન છે એ લહેરીથી ચલિત નથી થયું, છતાં પણ તે ભ્રમિત થાય છે અને વગર દંશદીએ આળોટે છે. તો લતાનો જે પ્રહાર છે એ કારણ છે અને પીડા તેનું શું છે? પરિણામ છે. પેલું વાત કરી હતી કુસુમિત લતાઓથી પ્રહાર એ કારણ છે, પણ એનું પરિણામ શું હોય? તો કે પીડા. તો પીડા છે એ એનું કાર્ય છે, પરિણામ છે. તો અહીંયા લતાનો પ્રહાર રૂપી જે કારણ છે, લતાનો પ્રહાર થાય તો જ વ્યથા થાય. તો અહીંયા લતાનો પ્રહાર કારણ છે એ તો થયો નથી, છતાં પણ પીડારૂપી કાર્ય અસ્તિત્વમાં આવ્યું છે. પ્રહાર રૂપી કારણનો પ્રતિષેધ થયો છે અને છતાં પીડારૂપી કાર્ય પ્રગટ થાય છે. આ જ રીતે અન્યની અંદર છે કે ભ્રમરોનો દંશ મારવો એ કારણ છે, જ્યારે આળોટવું એ કાર્ય છે. તો ભ્રમરોના દંશનું જે કારણ છે એ ન હોવા છતાં પણ આળોટવા રૂપી કાર્ય થાય છે. તે જ રીતે કમલીની લહેરોથી હલાવવું એ કારણ છે અને ભ્રમિત થવું એ કાર્ય છે. તો કમલીની લહેરોથી હલાવવામાં નથી આવતું, છતાં પણ ભ્રમિત થવા રૂપી કાર્ય છે એનું અસ્તિત્વ છે. તો વિશેષ કારણ છે એ અહીંયા શું છે? જો આ બધા કારણો છે એનું અસ્તિત્વ ન હોય તો આ બધી જે ક્રિયા થાય છે તો એ ક્રિયા શેના આધારે થાય છે? કેમ કે કારણ અને કાર્ય છે એ બંને અભિન્ન છે. તો કાર્ય તો અહીંયા થાય જ છે. જે કારણ, જે પ્રસિદ્ધ કારણ છે એ પ્રસિદ્ધ કારણનો અહીંયા અભાવ દેખાય છે. પ્રસિદ્ધ કારણ શું? તો કે વ્યથા પામવા માટે લતાઓથી પ્રહાર પામવું જોઈએ, આળોટવા માટે ભમરાએ દંશ આપવો જોઈએ, ભ્રમિત થવા માટે કમલીની લહેરોએ હલાવેલી હોવી જોઈએ. તો આ પ્રસિદ્ધ કારણો છે એનો તો શું છે? તો કે અભાવ છે. તો પણ કાર્ય તો થાય જ છે. કારણના અભાવની અંદર કાર્ય તો થાય જ છે. તો એનું મુખ્ય કોઈ કારણ તો હશે જ. કારણ વગર ક્યારેય કાર્યનું અસ્તિત્વ થતું નથી. તો અહીંયા જે વ્યથા ધારણ થવી, આળોટવું અને ભ્રમિત થવું, આ જે કાર્યો થાય છે એની પાછળનું એક વિશેષ કારણ એ છે કામનું આવેગ. અહીંયા જે વિરહ વ્યાકુલ સુંદરી છે એ વિરહ વ્યાકુલ સુંદરીને કામનું આવેગ છે, એ પ્રેમમાં પડેલી છે. એ આપણે સહેલાઈથી અનુમાન થઈ શકે. તમે જો રોજબરોજના વ્યવહારની અંદર તમારી સાથે પણ આવું થતું હશે કે આમ તો ઘણો બધો સમય પસાર થઈ જાય, પણ આપણું કોઈ ફેવરિટ મહેમાન આવવાનું હોય તો આપણે વારંવાર ઘડિયાળની અંદર જોઈએ કેટલા વાગ્યા, ક્યારે આવશે, દરવાજા સામું જોઈએ, આપણે બધી તૈયારી કરીને રાખીએ, સમય પસાર ન થાય. તો અહીંયા પણ જે વિરહ વ્યાકુલ સુંદરી છે એને મારતા નથી કોઈ, છતાં પણ એને વ્યથા જ થાય છે. એ આમથી આમ આળોટે છે. તો શું કામ? તો કે પ્રિયતમના વિરહની અંદર એ વિરહ વ્યાકુળ છે. એ અત્યારે રાહ જોઈ રહી છે. કોની? તો કે પોતાના પતિની, પોતાના પ્રેમીની. તો જ્યારે કોઈ
કાર્ય થતું હોય તો આ પ્રસિદ્ધ કારણો, આ જે અહીંયા તમારા ઉદાહરણની અંદર છે એ પ્રસિદ્ધ કારણો છે. તો એ પ્રસિદ્ધ કારણો છે એનો અભાવ હોય છતાં એ કાર્ય થતું હોય તો એ કાર્ય પાછળ કોઈ વિશેષ કારણ હોય, અને એ વિશેષ કારણ જે દેખીતી રીતનું જે છે એ પ્રસિદ્ધ કારણ છે કે હું ચાલું ને પગ દુખે છે. આ પ્રસિદ્ધ કારણ છે પગ દુખવા માટેનું, કે હું ચાલીને એટલે મને પગ દુખ્યું, પણ વાસ્તવિકતા એ ન હોય. એનું કોઈ વિશેષ કારણ હોય. એ વિશેષ કારણ અહીંયા શું છે તો કે કામનો આવેગ, વિરહ વ્યથિત જે નારી છે એની સંવેદના અહીંયા તમને જોવા મળે છે. કુસુમિત લતાભિહી અભી કુસુમિત લતાભિહી અહત અપી ધત્ત રુજમલિકુલેહી દષ્ટાપી પરિવર્તતે સ્મ નલિની લહરીભિઃ અલોલિત અપી ઘૂર્ણત્સા. કુસુમિત લતાભિઃ, કુસુમિત લતાઓથી અહત પ્રહાર ન થવા છતાં અધત્ત અપી તે વ્યથાને ધારણ કરે છે. કોણ? તો કે પેલી સ્ત્રી. રુજમૂલ્ય મલિકુલેહી અદષ્ટાપી, કુલેહી ભ્રમરોએ અદષ્ટાપી દંશ ન દીધો હોવા છતાં રુજમલી આળોટે છે. નલિની લહરીભિઃ લોલિતા, કમલીની લહેરોથી લોલિતા હલાવી, પરિવર્તતે હલાવી, સ્મ અઘૂર્ણત્સા અલોલિતા, નલિની લહરીભિઃ અલોલિતા, કમલીની લહેરોથી હલાવી ન હોવા છતાં અઘૂર્ણત્સા, સા એટલે તે ભ્રમિત બને છે. તો અહીંયા ક્રિયાનો નિષેધ થાય, ક્રિયાનો નિષેધ થવા છતાં ફલનું પ્રકાશન એટલે વિભાવના. જ્યારે તમારે કોઈ પણ અલંકારની અંદર જ્યારે કાર્યની ઉત્પત્તિ થાય, કારણના અભાવની અંદર કારણ ન હોય અને છતાં પણ કાર્ય ઉત્પન્ન થાય, ત્યારે કયો અલંકાર બને છે? વિશેષતઃ તો કે વિભાવના અલંકાર બને છે. અહીંયા વિભાવનામાં વાસ્તવમાં જે પ્રસિદ્ધ કારણ હોય એનો શું હોય? નિષેધ હોય, અને છતાં કોઈ વિશેષ કારણના પ્રભાવે કાર્યની ઉત્પત્તિ થાય છે. અહીંયા કાર્ય તો થાય જ છે, પણ મુખ્ય એનું વિશેષ કારણ શું હતું? તો કે વિરહ વ્યથા. અને જે પ્રસિદ્ધ કારણો, કોક મારે તો જ વ્યથા થાય, એ પ્રસિદ્ધ કારણ છે. પણ એ પ્રસિદ્ધ કારણ ન હોતા અહીંયા વિશેષ કારણના પ્રભાવે કાર્યની ઉત્પત્તિ થાય છે, ત્યારે કયો અલંકાર હોય છે? વિભાવના અલંકાર. આ વિશેષ કારણ હોય, અહીંયા જે વિશેષ કારણ છે માત્ર ને માત્ર કવિકલ્પિત હોય છે, અને પ્રસિદ્ધ કારણનો પ્રતિષેધ છે તે વિશેષ કારણનું અનુમાન કરવા વાચકને હંમેશા પ્રેરતો હોય છે. સમજાણું? કે જ્યારે કારણોનો અભાવ હોય, કારણોનો નિષેધ હોય, અને છતાં પણ કાર્યની પ્રસિદ્ધિ થતી હોય, કાર્યની ઉત્પત્તિ થતી હોય, ત્યારે કયો અલંકાર બને છે? તો કે વિભાવના અલંકાર. ક્રિયાયા પ્રતિષેધે અપી, ક્રિયાનો પ્રતિષેધ થવા છતાં પણ ફલ વ્યક્તિ વિભાવના, ફલનું પ્રકટીકરણ એટલે કે વિભાવના. કુસુમિત લતાભિઃ, કુસુમિત લતાઓથી પ્રહાર અહત અપી અધત્ત ન થવા છતાં તે વ્યથાને ધારણ કરે છે. કુલેહી અદષ્ટાપી, રુજમલી ભ્રમરોએ દંશ ન દીધો હોવા છતાં તે આળોટે છે. નલિની લહરીભિઃ અલોલિતા, કમલિની લહેરોથી હલાવી ન હોવા છતાં પરિવર્તતે સ્મ સા અઘૂર્ણત્સઃ, તે શું થાય છે? તો કે ભ્રમિત બને છે. હવે વિભાવના અલંકાર છે, એ વિભાવના અલંકારના આપણે થોડાક આવશ્યક તત્વો જોઈએ કે
કયા તત્વો એવા છે કે જેના વગર વિભાવના અલંકારનું અસ્તિત્વ થતું નથી? તો કોઈક ફલ કે પરિણામ, પરિણામ અર્થાત તો ફળ, આપણે કોઈ પણ કાર્ય કરીએ એનું પરિણામ મળે, ફળ મળે, તો કોઈક ફલ કે પરિણામ તેના કારણના અભાવે પ્રગટ થતું હોય. હમણાં જ આપણે વાત કરી કે ક્રિયાયા પ્રતિષેધ, એટલે કારણનો પ્રતિષેધ, નિષેધ ન હોય છતાંય કાર્ય થતું હોવું જોઈએ. તો અહીંયા કારણના અભાવમાં શું પ્રગટ થતું હોય છે? તો કે ફળ છે, પરિણામ છે, એ પ્રગટ થતું હોય છે. અર્થાત વિભાવના અલંકારને યાદ રાખવા માટે એટલું જ યાદ રાખવાનું છે કે કારણ નથી છતાંય કાર્ય છે. એટલે કે કારણનો નિષેધ બરાબર ફળનું પ્રગટીકરણ એટલે વિભાવના. કાર્ય તો થાય જ છે, પણ એ કાર્ય થવા માટે પણ પ્રસિદ્ધ છે કે કાર્ય ત્યારે જ થાય કે કારણ હોય. પણ અહીંયા જે કારણ છે એ નિષેધ કયા કારણનો છે? તો કે જે પ્રસિદ્ધ કારણ હોય એ પ્રસિદ્ધ કારણનો નિષેધ હોય. વિશેષ કારણ તો વિદ્યમાન હોય જ છે, વિશેષ કારણ વગર ક્યારેય કાર્યની ઉત્પત્તિ થતી નથી. એટલે કોઈક ફળ કે પરિણામ તેના કારણના અભાવે પ્રગટ થતું હોય છે. કારણના અભાવે કાર્યની આ ઉત્પત્તિ, બરાબર, કે અહીંયા કાર્ય તો થાય જ છે, પણ એ કાર્ય ક્યારે? તો કે કારણના અભાવમાં. કારણ ન હોય ને તોય કાર્ય થાય. મને ભૂખ નથી લાગી ને છતાં પણ હું ખાઉં છું, આ એવી વાત થઈ કે કારણના અભાવે કાર્યની આ ઉત્પત્તિ એ વિરોધાભાસ પર આધારિત હોવી જોઈએ. તો અહીંયા જો વિરોધ જ થયો ને કે વ્યથા થાય છે, માર્યું એને પ્રહાર કર્યો નથી છતાં પણ, એટલે વિરોધ થયો ને, મને ભૂખ નથી લાગી છતાં પણ હું ખાઉં છું. તો અહીંયા જે કારણના અભાવની અંદર જે કાર્યની ઉત્પત્તિ હોય એ વિરોધાભાસ પર આધારિત હોવી જોઈએ. તે રુદ્ય હોય એ પણ આવશ્યક છે, એટલે કે આનંદદાયક હોય. આપણે એનું ઉદાહરણ વાંચતા હોય અને આપણને જો એ આનંદ ન આપે તો એનો કોઈ જ અર્થ નથી. એટલે એ રુદ્ય પણ હોવું જોઈએ. જે કારણનો પ્રતિષેધ થાય છે તે કારણ જે ફલનું પ્રગટીકરણ થાય છે તેની સાથે સામાન્ય રીતે કારણ, ટૂંકમાં નિષિદ્ધ કારણ, કાર્યનું સ્વીકૃત પ્રસિદ્ધ કારણ હોવું જોઈએ, કાર્ય તરીકે જોડાયેલું હોવું જોઈએ. અર્થાત કહેવાનો અર્થ એટલો જ છે કે જે કારણનો પ્રતિષેધ થાય છે એ પ્રસિદ્ધ કારણ હોય, પણ અહીંયા જે કારણ છુપાયેલું કારણ હોય એ વિશેષ કારણ છે. એટલે કે છે કે જે કારણનો પ્રતિષેધ થાય છે તે કારણ જ ફલનું પ્રગટીકરણ થાય, તે કારણ જે ફલનું પ્રગટીકરણ થાય તેની સાથે સામાન્ય રીતે જોડાયેલું હોવું જોઈએ. કારણ ટૂંકમાં નિષિદ્ધ કારણ, કાર્યનું સ્વીકૃત પ્રસિદ્ધ કારણ હોવું જોઈએ. આનો અર્થ આપણે એટલો ઘટાવી શકીએ કે જે કારણનો નિષેધ છે એ પ્રસિદ્ધ કારણ છે, જ્યારે જે કાર્ય થાય છે એ વિશેષ કારણને કારણે થાય છે. એટલે અહીંયા જે કારણનો નિષેધ છે એ પણ કેવો હોવા જોઈએ? તો કે સામાન્ય રીતે એ પેલા કારણ સાથે થોડું ઘણું સામ્ય ધરાવતો હોવો જોઈએ. કાર્યની ઉત્પત્તિ કોઈ વિશેષ કારણના પરિણામે હોવી જોઈએ. અહીંયા કાર્યની જે ઉત્પત્તિ થાય છે વ્યથા, તો એની પાછળ પણ કંઈક વિશેષ કારણ હોવું જોઈએ. પ્રસિદ્ધ કારણનો તો નિષેધ છે, તો અહીંયા કારણ છે એ કેવું હોવું જોઈએ? તો કે પ્રસિદ્ધ હોવું જોઈએ, વિશેષ હોવું જોઈએ. પ્રસિદ્ધનો તો નિષેધ છે, તો એની પાછળ વિશેષ કારણ તો હોવું જોઈએ. આ વિશેષ કારણ પ્રસિદ્ધ કારણથી ભિન્ન હોય છે, એ અલગ હોય છે. હવે મારવું ને વ્યથાને કઈ લાગે વળગે? વિરહ વ્યથાને. તો એ બંને છે એ વિશેષ કારણ અને પ્રસિદ્ધ કારણ બંને કેવા હોય છે? ભિન્ન હોય છે. પ્રસિદ્ધ કારણ વિના કાર્ય નિષ્પન્ન થાય છે એ હકીકત ચમત્કૃતિનું કારણ છે. એટલે અહીંયા તમે ઉદાહરણ વાંચો તો તમને ચમત્કૃતિ લાગે, ઓહો કે માર્યું નથી ને છતાંય વ્યથા થાય છે. નાનું બાળક હોય એમ કે પેટમાં દુખે, પેટમાં દુખે, પેટમાં દુખે, અને પેટમાં દુખતું ન હોય ને છતાંય એમ કે પેટમાં દુખે છે. કેમ? તો કે મમ્મી વારંવાર એને જમવાનું કહે છે એટલા. તો અહીંયા
તમે જોઈ શકો કે જે પ્રસિદ્ધ કારણ છે એના વગર પણ ઘણી વખત તો બાળકને ભૂખ ન લાગી હોય છતાં પણ એ ખાવાનું માંગતો હોય. તો જે પ્રસિદ્ધ કારણ હોવું જોઈએ, ભૂખ લાગવી, ભૂખ નથી લાગી છતાં એ ખાય જ રાખે. તો એ ચમત્કૃતિ આપણને એવું લાગે કે લે એને તો ભૂખ નથી છતાં પણ ખાય છે. એટલે પ્રસિદ્ધ કારણ વિના કાર્ય નિષ્પન્ન થાય એ હકીકત એ પણ કેવી હોય, ચમત્કૃતિનું એ શું છે, કારણ છે. કારણનો અભાવ આહાર્ય કે કવિકલ્પિત એટલે આરોહણ કરેલો કારણનો જે અભાવ છે એમાં કવિકલ્પિત હોવા જોઈએ અથવા તો આરોહિત થયેલો હોવો જોઈએ. કારણનો પ્રતિષેધ સ્ફુટ હોવો જોઈએ, સીધી રીતે આપણને પ્રતિષેધ દેખાવો જોઈએ. અહીંયા વ્યથા પામે છે તો સીધું અહીંયા આપણને આપેલું જ છે કે કુસુમિત લતાઓથી પ્રહાર, એટલે સીધું તમને કારણ આપેલું છે તો કારણનો પ્રતિષેધ છે એ પણ કેવો છે, સ્ફુટ અહીંયા આપવામાં આવ્યો છે. તો આમ જ્યારે ક્રિયાનો પ્રતિષેધ હોય, કારણરૂપી ક્રિયાનો પ્રતિષેધ હોય અને છતાં પણ જ્યારે ફળનું પ્રગટીકરણ થાય છે ત્યારે વિભાવના અલંકાર બને છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિશેષોક્તિ અલંકાર વિશે વાત કરશું. ક્રિયાયા પ્રતિષેધે અપી ફલ વ્યક્તિ વિભાવના. કાર્ય તો થાય પણ કાર્ય ક્યારે થાય, કારણનો નિષેધ હોય અને છતાં પણ કાર્ય થતું હોય તો એવા અલંકારને કયો અલંકાર કહીશું આપણે, વિભાવના અલંકાર આપણે એને કહીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિશેષોક્તિ અલંકાર વિશે આપણે ચર્ચા કરશું.